સ્વાધ્યાય 5.9 પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? 1 t⁻²/2, 2 t3 t3/2, 4 t². હવે આપણે જાણીએ છીએ કે અચળ પ્રવેગી ગતિ હોય તો બળ પણ અચળ હોય. એ કિસ્સામાં આપણે લખી શકીએ કે પાવર બરાબર બળ ગુણ્યા વેગ. બરોબર? તો હવે અહીંયા અચળ પ્રવેગી ગતિના કિસ્સાની અંદર ટી સમયે વેગ શું છે એ આપણે જોઈએ. તો ટી સમયે વેગ માટે આપણે સૂત્ર વાપરીએ v બરાબર v0 વત્તા at. પ્રારંભમાં સ્થિર છે તો v0 0, તો ટી સમયે તેનો વેગ થયો at. હવે પાવર p બરાબર બળ ગુણ્યા વેગ. હવે બળ બરાબર તો F બરાબર ma અને v બરાબર તમે અહીંથી લખી શકો કે a ઇન્ટુ ટી, તો ma ઇન્ટુ at. બરોબર છે? તો હવે આ થશે ma²t. હવે દળ અચળ છે, પ્રવેગ તમને અચળ આપેલો છે, તો ટી સિવાય ના બાકીના જે પદ છે એ અચળ આવી ગયા. તો હવે આપણે કહી શકીએ છીએ કે પાવર p ચલે છે સમય t. બરોબર? એટલે કે આપણો જવાબ જે છે એ 2 નંબરનો થશે. ક્લિયર મિત્રો?